વડોદરા શહેરના રાવપુરા ટાવર રોડ કે જ્યાં છેલ્લા 6 મહિનાથી ગટર અને દુર્ગંધનું મળમૂત્રવાળું પાણી એ રસ્તા પર વહી રહ્યું છે, જેના પર નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા, જેને લઈને નક્કર કામગીરી કરવામાં નથી આવી રહી, પરંતુ છેલ્લા 15 દિવસથી બેરિકેડ લગાવી કોર્પોરેશન સંતોષ માની રહ્યું છે। આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ વ્યક્ત કર્યો છે। વહેલામાં વહેલી તકે અહીં કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે। છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિ છે। રાવપુરા ટાવર મેઇન રોડ કે જ્યાં ગટરનું ગંદુ મળમૂત્રવાળું પાણી જે રસ્તા પર વહી રહ્યું છે, અહીં કામગીરી કરવાને બદલે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। એક તરફ વાહનો પાર્ક થાય છે, એક તરફ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। આ શહેરનો મુખ્ય રસ્તો છે, જ્યાંથી મોટા મોટા અધિકારીઓ અને નેતાઓની ગાડીઓ પસાર થાય છે। શું તેમની નજર અહીંયા નહીં પડતી હોય? આ એક પ્રાથમિક સુવિધા, રોડ રસ્તાની સુવિધા, ચોખ્ખા રસ્તાની સુવિધા જે કોર્પોરેશને પૂરી પાડવાની હોય છે, પરંતુ અહીંયા લોકોને હાલાકી પડી રહી છે। હવે ચોમાસાની ઋતુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે અને તેવામાં આવું ગંદુ મળમૂત્રવાળું પાણી અને દુર્ગંધ મારતું પાણી, ગટર જેની સમસ્યા થઈ રહી છે, આગામી દિવસોમાં જ્યારે વરસાદ પડશે અને રોગચાળો ફાટી નીકળશે તો તેનું જવાબદાર કોણ ગણાશે? આ એક મોટો સવાલ ઊભો થાય છે। વહેલામાં વહેલી તકે અહીંયા નક્કર પગલાં ભરવામાં આવે, નક્કર કામગીરી થાય, તેને લઈને માંગ કરવામાં આવી છે। ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે। વડોદરા શહેરમાં જે કહેવાય છે કે ભરચક વિસ્તાર એટલે કે રાવપુરા વિસ્તાર જે ટાવર 4 રસ્તા જે છે ત્યાંથી નજીકની અંદર જે મેઇન રોડ પર આજે સતત 6 મહિનાથી જે ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા હતા, ત્યારે જે કહેવાય છે કે ઘણા દિવસોથી એટલે કે 15 થી 20 દિવસથી ખાડો ખોદી અને જે કહેવાય છે કે માર્કેટિંગ કરવા માટે અહીંયા ગાડી મૂકવામાં આવી છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે બેરિકેડ લગાવી અને જે ટ્રાફિકને અડચણરૂપ થતું હોય એ રીતની પરિસ્થિતિ અમને લોકોને રાહદારીઓને પણ તકલીફ વેઠવી પડે છે। એટલે ખાસ કરીને આ એક બાજુ બેરિકેડ છે, બીજી બાજુ પાર્કિંગ છે અને ત્રીજી બાજુની વાત કરીએ કે જે વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ, જાડી ચામડીના સ્થાનિક કોર્પોરેટરો, નેતાઓ, આ તમામ લોકોએ ઓનલી પંપ મૂકીને સંતોષ માણ્યો છે। પરંતુ કહેવાય છે કે જો કદાચ અહીંયા ગાડીથી આ રોડ પરથી આવનારા દિવસોમાં જગન્નાથજીનો વડઘોડો નીકળશે તો યુદ્ધના ધોરણે કામગીરી થશે। સાથે સાથે જો માનનીય વડાપ્રધાન આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય, ત્યારે લાલી લિપસ્ટિક, મેકઅપ પાવડર લગાવી અને રાતોરાત રોડ રસ્તા સજ્જ થતા હોય છે। પરંતુ ખાસ કરીને આજુબાજુના દુકાનદારોને જે કહેવાય છે કે કેટલા દિવસોથી હાલાકી પડી રહી છે, સાથે સાથે જે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। હાલમાં તમે જોશો કે તે જે જગ્યા ઉપર પાણી ઉભરાઈ રહ્યું છે ત્યાં આગળ લીલ બાજી ગઈ છે। એટલે કહેવાનો મતલબ કે આવનારા દિવસોમાં વરસાદની મોસમ હોય અને જો કદાચ રોગચાળો ફાટી નીકળે, કદાચ કોઈને કોઈ પણ જાતની બીમારી થાય તો તેનો જવાબદાર કોણ? એક બાજુ આ જગ્યાની વાત કરીએ તો અહીં સામેની સાઈડ પર જ વડોદરા શહેરના જે ચેરમેન છે તેઓ પોતાનું અહીંયા ગાડી હોસ્પિટલ છે એવી પણ માહિતી છે। એટલે કહેવાનો મતલબ કે રોજે રોજ અહીંયા ગાડીથી સ્થાનિક અધિકારીઓ, સ્થાનિક નેતાઓ, તમામ લોકોની અવર જવર થતી હોય ત્યારે આ બેરિકેડ કેમ નથી દેખાતા, કોના પાપે નથી દેખાતા, આ સમજાતું નથી। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે આ જેટલું પણ જગ્યા ઉપર જે ટ્રાફિકને અડચણરૂપ થતું હોય એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને આ જે કામગીરી છે આ કામગીરી રાત્રિના સમયે કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।